હરે હરે કૃષ્ણ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્પિતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ભરતભાઈ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ઇન્દુબેન. તો ડિવોટીઝ તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ સત્રમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? હું કરું પ્રભુજી. હા અર્પિતા માતાજી તમે કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાનંદસ્ય જ્ઞાનાંજન શલાક્ય ચક્ષુર ઉન્મીલિતમ એન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાચા કલ્તરુભયસ્ય ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોટ વિશે નમઃ. ઓમ નમઃ ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રસ્થાય પુત્રે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારીને નિર્વિશે શૂન્યવાદી પશ્ચાત્યાદેસ્તારીને. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદી ગો ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શિલા પ્રભુપાદ की जय हो. सर्व वैष्णव भक्तजनों की जय हो. श्याम सुंदर प्रभु की जय हो. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. હરે કૃષ્ણ ડિવોટીઝ. અર્પિતા માતાજી તમારી જય હો. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી જય હો. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું વેલકમ છે આજના સત્રમાં. તો આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ? 57. 57. 57. We have reached to 57. Yes. Okay. Very good. So કોઈને યાદ છે આપણે શું ડિસ્કસ કર્યું હતું ગઈકાલે? સ્ટેડી માઇન્ડ એમ કે આપણે રાગ અને દ્વેષથી જે ઉપર હોય અને જે બહુ ખુશી હોય તો બહુ ખુશ ના થઈ જાય, કે બહુ દુઃખમાં દુઃખી ના થઈ જાય. એને શ્લોક કયો શ્લોક હતો? વિચ શ્લોક? 56. 50. એટલે શ્લોક can anybody can recite the શ્લોક? 56. એક સેકન્ડ. દુઃખેષ્વ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહા વિતરાગ ભય ક્રોધઃ સ્થિતા ધીર મુનિરુચ્યતે. વેરી ગુડ. સો what does Krishna say here? કૃષ્ણ ભગવાન શું કહે છે અહીંયા શ્લોકમાં? what is the main point to understand? આપણે we discussed yesterday. આપણે ગઈકાલે વાત કરી હતી. મેઇન પોઈન્ટ શું સમજવાનું છે આ શ્લોકમાં? સુખ અને દુઃખમાં સમાનતા રાખવાની. સુખ અને દુઃખમાં સમાનતા રાખવાની. ઓકે. and why it is necessary? તે આપણે માઇન્ડની સમતુલા રહે. ભગવાનની ભક્તિ પણ કરી શકીએ તમે સમતુલન માઇન્ડ હોય તો. equipoised. Okay, equipoised. The mind can stay equipoised. આપણે સમત્વ ભાવ રહે. right? Okay, very good. પછી બીજું? that's it? એટલું જ કીધું ભગવાને? રાગ દ્વેષ અને ક્રોધ. એક પછી એક. બધા સાથે બોલશો તો નહીં મજા આવે. એક પછી એક બોલો તમે. કોઈ બોલતું હોય તો આપણે અટકી જવાનું. હા, તો શું કહે છે? રાગ દ્વેષ. દુઃખ પડી જાય દુઃખી નહીં થવાનું, ને સુખ હોય ત્યારે છલકાવાનું નહીં. બહુ સુખી એવું કરું. સુખ હોય ત્યારે વધારે એ નહીં કરવાનું કે ભાઈ સુખ છે. દુઃખ હોય ત્યારે પણ દુઃખી નહીં થવાનું. બીજો કોઈ પોઈન્ટ? there was some other point we discussed. આપણે એક બીજો એક important point we discussed yesterday. વિકારોને દબાવવાના નથી. વિકારોને દબાવવાના નથી. ઓકે. what to do with વિકાર્સ? superstition and just no justification.
નો સબસ્ટિટ્યુશન એન્ડ નો ડિસ્ક્રિમિનેશન. યસ, ફોર્થ સ્ટેજ. તમે રિયલાઇઝેશન કરો ત્યારે તમે એમ કે તમારું આ બધું જતું રહે છે. યસ, there are 4 stages. આપણે 4 સ્ટેજ છે. યસ. તો વિકાર મીન્સ what are the વિકાર્સ? કોને વિકાર કહેવાય? આપણે કોને વિકાર કહીએ છીએ? આપણી જે ભૌતિક ઈચ્છાઓ હોય ને હા, એને પૂરી ના થાય એને વિકારો કહેવાય. એની આપણને એમની નવી ડેફિનેશન આવે. વેરી ગુડ. મદન મોહિની, આ તમે કયું શાસ્ત્ર વાંચો છો? અમને પણ થોડું જણાવો. સ્પેશિયલ કમલેશ પ્રભુએ તો નથી લખ્યું ને આ શાસ્ત્ર? વિકાર મીન્સ જેમ દૂધ હોય, ક્રોધ. એકલો ક્રોધ નથી. જેમ દૂધ હોય તો દૂધની અંદર લીંબુ નીચોવો તો ફાટી જાય, તો વિકાર છે. એટલે પરિવર્તન થાય છે. એના કોન્સ્ટિટ્યુશન પોઝિશન ચેન્જ થાય છે. સો આપણી કોન્સ્ટિટ્યુશન એઝ અ સોલ, વોટ ઇઝ આ કોન્સ્ટિટ્યુશન પોઝિશન? સત ચિત આનંદ. વી એઝ અ સોલ આર સત ચિત આનંદ. પણ એમાં because we come to connection with the modes of material nature, પ્રકૃતિના સંપર્કમાં આવીએ છીએ તો શું થાય છે? આપણામાં ચેન્જ નથી થતું, પણ આ બોડીમાં ચેન્જ થાય છે. તો what does that change? રાગ ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષ. તો એનાથી what does that create? રાગ અને દ્વેષથી શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય. ક્રોધ. and then એકલો ક્રોધથી અટકી જઈએ છીએ આપણે કે something else happens? લોભ મોહ બધું ઉત્પન્ન થાય, અહંકાર થાય. વેરી ગુડ. મોહ, મદ, મત્સર, અહંકાર. હા, એન્વીનેસ આવે આપણને. મોહ અટેચમેન્ટ થાય આપણને. લોભ થાય, હજુ ભેગું કરવું છે, રાઈટ? સો all these are called વિકાર્સ. not only ક્રોધ is the one of the વિકાર્સ. તો મારો એક ક્વેશ્ચન છે કે મેં કીધું કે ભૌતિક આપણને ઈચ્છાઓ પૂરી ના થાય તો તેનાથી ક્રોધ થાય, તો મારું સેમ જ થયું ને? અચ્છા, તો માન લો કે હા, તમારું સેમ થયું, પણ એનાથી ઉપર છે. કારણ કે ભૌતિક ઈચ્છાઓ પૂરી ના થાય તો નોટ એવરીબડી ઇઝ અ એંગર. દરેક વ્યક્તિ એંગ્રી નથી થતું. માની લો એક્ઝામ્પલ કે યુ અપિયર ઇન એક્ઝામ. You set a target that I want to achieve 95%, right? Example. અને તમને 95% નથી આવ્યા, પણ for an sake and argument you have achieved 90%. તો ત્યાં તમને ક્રોધ નહીં થાય, પણ ત્યાં dissatisfaction થશે તમને. That's not called ક્રોધ. Dissatisfaction does not mean anger. Okay. થોડો અસંતોષ થાય. હા, so અસંતોષ, dissatisfaction થાય ત્યાં કે ભાઈ હજુ થોડો 5% હજુ ઉપર આવ્યા હોત તો that was my target. પણ you got it. હા, if you would have failed, તમે ફેલ થઈ ગયા હોય તો then definitely તમને એંગર આવે કે આ એક્ઝામિનર છે, ચા પીને નથી બેઠો, કે ઘરમાં બૈરી જોડે ઝઘડો કરીને આવ્યો છે, right? So that would be a different case. So the main point of this particular શ્લોક is, આ મેઇન પોઈન્ટ છે આ શ્લોકનો સમજવાનો. પેલું જે છે દુઃખેશુ. સો નોટ ઓનલી વન દુઃખ, ધીસ ઇઝ અ બહુવચન છે. સપ્તમી ભક્તિ બહુવચન. ઇન ધ દુઃખેશુ અનુદ્વિગ્વ મનઃ. તો અનુદ્વિગ્વ મનનો તમને કાલે મેં કીધું હતું કે આપણે ગુજરાતીમાં કે ભોગવટો. દુઃખ આવે છે એને બહુ આમ નહીં, ભોગવટો આવે છે, અંદર બહુ હલી જાય છે આપણું સ્થિતિ, આ મેન્ટલ સ્ટેટ હલી જાય છે. ઓહો, ભગવાન કેટલો નિર્દય છે, આટલું દુઃખ મને જ આપે છે, હું રોજ સવારે ઉઠીને માળા કરું છું તો પણ આ દુઃખ મારા ઘરમાં જ આવ્યું. થાય ને આપણે બધું? કારણ કે આ મટીરિયલ વર્લ્ડમાં તો એવું નથી કે દુઃખ કોઈના ઘરમાં ભક્ત હોય એને દુઃખ ના થાય. એવું પાછું નહીં સમજવાનું. ભક્તને દુઃખ થાય, દુઃખ આપે ભગવાન. ટેસ્ટિંગ છે એનું કે આ કેટલા પાણીમાં છે. આપણે જૂના, અમે યાદ છે, અત્યારે તો ગીઝર ને બધું આવી ગયું, પણ આજથી 20 વર્ષ પહેલાની વાત છે. વી યુઝ ટુ હીટ ધ વોટર. અમે વોટર ને ગરમ કરતા હતા ગેસ ઉપર. પછી મમ્મી કે જોજે બહુ ગરમ ના થાય, એટલે અમે થોડી આગળ જોઈએ કે ગરમ બધી નથી થઈ ને બહુ, એને ઉતારીને પછી નાહવા માટે યુઝ કરીએ શિયાળામાં, રાઈટ? આપણે આગળ ને, રાઈટ? હા, તો એને ટચ કરીને માપ કાઢીએ આપણે. હા, સો ભગવાન કૃષ્ણ કહે છે દુઃખેશુ અનુદ્વિગ્વ મનઃ. તો જે દુઃખોની અંદર બહુ એને ભોગવટો નથી આવતો, અને સુખેશુ બહુવચન છે,
એક સુખમાં નહીં, બધા જ સુખોમાં વિગત સ્પૃહ. વિગત સ્પૃહ નો મતલબ છે ઓડપોડ નથી થઈ જતો, ઇવન જોયસ, બહુ એને બહુ મજા આવી જાય, આનંદ બહુ માની લે. આનંદ, એકદમ આનંદમાં આવી જાય. તો ભગવાન કે છે એ આનંદ. બંને નથી કરવાનું. ડોન્ટ ઇન્ડલ્જ ઇન ધીસ ટુ. કેમ, શું થાય? કારણ કે ભગવાન કે છે વિતરાગ ભય ક્રોધ. તો વી ડિસ્કસ યસ્ટરડે, આપણે કાલે ડિસ્કસ કર્યું હતું કે રાગથી જ ભય અને ક્રોધ ઉત્પન્ન થાય છે. ભય એન્ડ ક્રોધ ના દરવાજા ઓપન રાગ કરે છે. રાગ મીન્સ અટેચમેન્ટ. તો કે છે કે જેના વિતરાગ વીતી ગયા છે, જેને રાગમાંથી, ભયમાંથી, ક્રોધમાંથી જે નીકળી ગયો છે એને કે છે સ્થિર ધીર મુનિ રુચ્યતે. એને મુનિ કીધો છે ભગવાને અહીંયા, એને સ્થિર મુનિ કીધો છે. એટલે એને કીધે સ્થિત પ્રજ્ઞની. આ આપણે કયા ભગવાન કયા ક્વેશ્ચન નો આન્સર આપે છે અર્જુનને? અર્જુન આસ્ક્ડ 4 ક્વેશ્ચન, રાઈટ? તો વિચ ક્વેશ્ચન લોર્ડ કૃષ્ણ ઇઝ આન્સરિંગ? આ કયા ક્વેશ્ચન ના જવાબમાં છે આર્યો? સેકન્ડ. What was the second question? સ્થિત પ્રજ્ઞાના પેલા લક્ષણ, એ પહેલું હતો ક્વેશ્ચન, એનું પૂછો છો ને? બોલવું એના There were માટે. 4 questions. બોલવું, Arjuna questions. Arjun question. બોલવું, yes. બોલવા માટેનું છે. Yeah, so yes. So in 55th verse, 54 verse, Arjun says Sthita Pragya ka bhasha. So bhasha means what are the symptoms of the Sthita Pragya? Samadhistha Keshava Sthitidihi kim prabhasheta. Kim prabhasheta. How does he speak? Now speak does not mean literally speaking. Speak means that how he handles with the mind. એના મનને કઈ રીતે કંટ્રોલ કરે છે સ્થિત પ્રજ્ઞ. તો એના આન્સરમાં જવાબ છે. તો વન સે ધેટ કે પહેલા ક્વેશ્ચન નો આન્સર તો ભગવાને 55માં શ્લોકમાં આપ્યો છે. what is the symptoms of સ્થિત પ્રજ્ઞ? તો ઇન 55th વર્ષમાં ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતમ આત્મન્ય એવા આત્મન તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. પ્રજાહિતા, જે પોતાના મનમાંથી ઉત્પન્ન થતી દરેક કામનાને ત્યજી દે છે. પ્રજાહાતિનો મતલબ ત્યજી દે છે અને આત્માની અંદર સંતુષ્ટ રહે છે, એને જ સ્થિત પ્રજ્ઞ કીધો. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ આન્સર. હવે આ જે સેકન્ડ ક્વેશ્ચન છે પ્રભાષિત કેવું બોલે છે, ધેટ મીન્સ હાઉ ડઝ હી કંટ્રોલ હિઝ માઇન્ડ. તો એના રિસ્પોન્સમાં આ verse number 56 and 57 આ બે શ્લોક છે, એના જવાબ છે. So we already covered verse number 56. Now we will cover verse number 57. Okay, are we clear on this? આપણે બધા ક્લિયર છે આમાં? નથી? ના, ક્લિયર છે પ્રભુ, થેન્ક યુ. યા. So I like, મને પણ ગમે છે કે તમે આ રીતે એનું રિવિઝન કરો અને bits and pieces માં ના પકડો. I know sometimes our mind is very wavering. આપણું માઇન્ડ એટલું વેવરિંગ છે કે આપણે બધું યાદ નથી રહેતું. ઇટ મેક સેન્સ. પણ કાલે પણ મેં તમને સ્ટ્રેસ ઇનફ કર્યું હતું કે ઓલવેઝ સ્ટીક ટુ ધ વર્ડ્સ ફર્સ્ટ. કે જે શ્લોક છે એમાં ભગવાન શું કહેવા માંગે છે એ પહેલા એમને સમજો અને એને પકડો. પછી આજુબાજુનું બધું યાદ રહે તમને. બધી મેં તમને 2-4 કહાનીઓ પણ કીધી હતી, રાઈટ? એ બધી યાદ રહે તો ઇટ્સ ઓકે. દે આર ધ હેલ્પિંગ ટૂલ્સ. એ તમને યાદ કરવા માટે, સમજવા માટે તમને ટૂલ્સ છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે? શ્લોક શું કહે છે એને પકડવાનો છે, રાઈટ? સો વેરી ગુડ, વેલ ડન. તો હવે આપણે નેક્સ્ટ વર્ષે આજે જવાનું છે અને એ સમજવાનું છે કે નેક્સ્ટ વર્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું સમજાવે છે. તો શ્લોક 57 તમારા બધાના સામે છે. તો પહેલા હું રિસાઇટ કરીશ, પછી 2-3 ડિવોટી રિસાઇટ કરજો, પછી આપણે ભાવાર્થ અને અનુવાદ વાંચીશું અને પછી we will try to understand the શ્લોક. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. जगत गुरु श्रीप्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णव की जय. हरे कृष्ण. 57મો શ્લોક આ રીતે છે. ભગવાન ઉવાચ, ભગવાને ફરીથી બ્રેક લઈને પાછું બોલવાનું ચાલુ કર્યું છે. તો આ ભગવાનનો બોલવાનો ત્રીજો શ્લોક છે. 55માં બોલે છે, 56માં બોલે છે અને આ 57મો ત્રીજો શ્લોક બોલે છે ભગવાન. તો ભગવાન શું કહે છે? यह सर्वत्रान् अभिस्नेहस् तत्तत् प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે યહ સર્વત્રાન અભિસ્નેહસ
તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકે છે. હરે કૃષ્ણ. હું કરું છું પ્રભુજી. હા પ્લીઝ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યહ સર્વત્રાન બિન બિન અભિન્ન સ્નેહસ્ત તત્પ્રાપ્ય. ના નહીં નહીં હોલ્ડ ઓન. આખું મેં આપણે દોડી નથી જવાનું. અહીંયા તો બ્રેક લેવાનું છે. તો અહીંયા શું છે? યહ સર્વત્રાન અભિસ્નેહસ. સ ઉપર અટકી જવાનું છે. પછી છે તત્તત પ્રાપ્ય શુભાશુભ. તમે એક સાથે બોલવા જશો તો તમારી લિંક તૂટી જશે. એટલે એને કટ કરીને બોલવાનું છે. તો આપણે અહીંયા ઊભું ક્યાં રહેવાનું છે? આ તમે જોયું સર્વત્રાન અભિસ્નેહસ. આ જે સ અડધો દેખાય છે ત્યાં ઊભું રહી જવાનું છે. કેમ સ અડધાએ કેમ ઊભું રહેવાનું છે? કારણ કે આ અનુષ્ટુપ છંદમાં છે. આ રહ્યો આ પર્ટિક્યુલર વર્સ. તો અનુષ્ટુપ છંદની અંદર અમુક પ્રોસિજર છે કે કઈ જગ્યા ઊભું રહેવું. એમાં છે કે 5માં ઊભું રહેવું, 7માં ઊભું રહેવું. એક્ઝામ્પલ છે આ સમજવાની. તો સ ઉપર ઊભું રહેવાનું છે. એટલે શું છે? યહ સર્વત્રાન અભિસ્નેહસ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદંતી ન દ્વેષ્ટિ. પછી ઉભા રહી જવાનું છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. રાઈટ? ફરીથી બોલો. યહ સર્વત્રાન બિન સ્નેહ તત્પ્રાપ્ય શુભમ નાભિનંદિતી નાભિનંદંતી. નંદી નથી, નાભિનંદંતી. નાભિનંદંતી ન દ્વેષ્ટિ. નાભિનંદંતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વેરી ગુડ. યસ, ગુડ ટ્રાય. વેરી ગુડ, વેલ ડન. અચ્છા, નેક્સ્ટ કોઈ બીજાને? હું ટ્રાય કરું. હા કરો પ્લીઝ. હા યસ, ટ્રાય પ્લીઝ. યહ સર્વત્ર અનિભે સ્નેહ નહીં તત નહીં, તત બરોબર. એક એક શબ્દને પકડો તો જુઓ. અહીંયા શબ્દ શું છે? શબ્દને પકડો. ય તો આપણે નહીં દેખાય છે અહીંયા. ય પછી સર્વત્રાન છે. ત્રાન છે અહીંયા. સર્વત્રાન બી. હા પછી બી સ્નેહસ. તો એક એક શબ્દને તમે પકડશો ને. સર્વત્રામ બી ભી સ્નેહસ. સ્નેહ તો તત સંસ્કૃતની અંદર, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ મદન મોહિની, સંસ્કૃતની અંદર બે શબ્દ છે, લઘુ અને ગુરુ. લઘુ અને ગુરુ. તો લઘુ અને ગુરુમાં શું છે? લઘુ શબ્દ હોય એ તમારે એમાં તમારી સ્પીડ વધી જાય, પણ ગુરુની અંદર સ્પીડ ઓછી થઈ જાય. સ્પીડ નો મતલબ છે એને થોડો ભાર દઈને બોલવાનો હોય. હવે લઘુ ગુરુ શું છે એ સમજાવવામાં અહીં આપણે ટાઈમ નથી, પણ લઘુ ગુરુ સમજવામાં બહુ ઈઝી છે. શું છે? જો આ સ જે છે, આ સ તમને એકલો દેખાય છે ને, એમાં કોઈ માત્રા નથી. જો ના તો એને રસ્વઈ છે, દીર્ઘઈ છે, કશું નથી. તો એ લઘુ છે. પણ આ વ જે છે, વ ઉપર માત્રા છે, તો એ ગુરુ થઈ ગયો. એટલે શું છે? જેમ કે ય જે છે, ય ની પાછળ વિસર્ગ છે, તો એ કયો થઈ ગયો? લઘુ કે ગુરુ? ગુરુ થઈ ગયો. હા તો તો અહીંયા છે યહ સર્વત્રાન. પછી ભ જે છે એના ઉપર માત્રા પેલી રસ્વે કે દીર્ઘી જે કહેવાય છે, તો ત્યાં ભાર આપવાનો છે. યહ સર્વત્રાન બી સ્નેહસ. સ્નેહ તત સ્નેહસ. તત પ્રાપ્ત શુભ અશુભમ ન અભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રતિષ્ઠિતા. તસ્ય પ્રજ્ઞા. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વેરી ગુડ. તમારે સંસ્કૃતની અંદર એક એક શબ્દનું મહત્વ છે. અડધો શબ્દ પણ જે છે એનું પણ એનું મહત્વ છે. એને આપણે ઓમિટ નથી કરવાનું, એને ભાગી નથી જવાનું. એક એક શબ્દને તોડીને બોલો. હવે આવડી જશે. ઓકે, નેક્સ્ટ. હું બોલું? હા બોલો કલ્પનાબેન. યહ સર્વત્રાનભિસ્નેહસ તત્ત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, નાઉ બે હજુ ટુ મોર. પ્રભુજી. હા બોલો. હરે કૃષ્ણ. યહ સર્વત્ર અનભિસ્નેહ તત તત પ્રાપ્ય શુભમ ન અભિનંદન્તિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વેરી ગુડ. એન્ડ લાસ્ટ.
હું કરું પ્રભુજી? હા પ્લીઝ કરો કરો ઇન્દુબેન. યહ સર્વત્રાનભિ સ્નેહ પ્રાપ્ય શુભાશુભ નાભિનંદન્તિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચ્યો પ્રભુજી. અચ્છા, વાંચ્યું. 2 જણ બોલે છે. આ છે કે કલ્પનાબેન તમે પહેલા કીધું, તો આ કલ્પનાબેન તમે વાંચો તમે, અને નેક્સ્ટ ટાઈમ પછી અર્ચેષ્ટિતા માતાજી તમે કાલે વાંચો. ઓકે, જય શ્રી વાંધો કૃષ્ણ. નહીં. જય શ્રી કૃષ્ણ. અનુવાદ. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી, તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. ભાવાર્થ. ભૌતિક જગતમાં હંમેશા કોઈ ને કોઈ સારી કે માઠી આ કઈ માઠી જુદો છે? આ કેમ યદાસ આ સેમ નથી? શું કહો છો? જુદું વાંચે છે. આ અચ્છા, જુદું વાંચે છે, તમારું ઉપર ના, અમારી જવાનું છે બુકમાં એટલે. જ છે. હા હા, એટલે મારે થોડું ઉપર થઈ ગયું. હા હા, આ જુદું છે એટલે જ કીધું. આપણે જે હમણાં શ્લોક કર્યો ને એ આગળનો છે. હા હવે હા, હમણાં અહીંયા એ નાનો કરી દઉં. હા હા, અહીંયા હવે જે દેખાશે. મનુષ્ય આસક્તિ ત્યાંથી વાંચવાનું. હા, જે મનુષ્ય આસક્તિ રહિત છે, હા ત્યાંથી. હું વાંચ્યું તો આગળ હવે હા, ત્યાંથી વાંચો. ફરીથી અનુવાદ કરો પ્લીઝ. પહેલેથી વાંચું. હા, પહેલેથી. હા, જે મનુષ્ય આસક્તિ રહિત છે ત્યાંથી ફરીથી વાંચો પ્લીઝ. જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી, તેમજ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર થયેલો છે. ભાવાર્થ. ભૌતિક જગતમાં હંમેશા કોઈ ને કોઈ સારી કે માઠી ઉથલ પાથલ થતી જ હોય છે. જે મનુષ્ય આવી ઉથલ પાથલ થી વિચલિત થતો નથી તથા શુભ અશુભ થી પ્રભાવિત થતો નથી, તે કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર થયેલો છે એમ જાણવું. મનુષ્ય જ્યાં સુધી આ ભૌતિક જગતમાં હોય છે ત્યાં સુધી સારા નરસાની અર્થાત ઈષ્ટ અનિષ્ટની શક્યતા સદા રહે છે, કારણ કે આ દુનિયા દ્વંદ્વોથી ભરેલી છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સુદૃઢ હોય છે તે શુભ અને અશુભ થી લેશ માત્ર પ્રભાવિત થતો નથી, કારણ કે તેને કૃષ્ણ સિવાય બીજા કશા સાથે લેવા દેવા નથી, અને કૃષ્ણ એક મેવ સર્વથા શુભ છે. કૃષ્ણ પ્રતિ આવી ભાવના મનુષ્યને સંપૂર્ણ ગુણાતીત એવી દિવ્ય અવસ્થામાં અવસ્થિત કરે છે, જે પારિભાષિક રીતે સમાધિ કહેવાય છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ, તમે સારું વાંચ્યું. હવે આપણે એને આ શ્લોકને વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને ટોટાલિટીમાં સમજીએ. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું કહે છે જુઓ. ભગવાન કહે છે યહ. યહ નો મતલબ શું થાય છે? તો યહ એટલે આ વ્યક્તિ, જે વ્યક્તિ. તો અહીંયા શું છે? સર્વત્રાન વિસ્નેહ. આ બે શબ્દ છે, સર્વત્રાન વિસ્નેહ. તો એનો શું મતલબ થાય આપણે સમજીએ. સર્વત્રાન નો મતલબ છે કે દરેક, બધા જ. આપણે કે અત્ર તત્ર સર્વત્ર, અહીંયા પણ ત્યાં પણ, બધી જગ્યાએ નથી કેતા? આપણે બોલીએ છીએ આપણે. હા, સર્વત્ર આપણે બોલીએ છીએ કે સર્વત્ર ભગવાન સર્વત્ર ફેલાયેલા છે. ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. તો સર્વત્ર નો મન છે બધી જગ્યાએ કે બધી બાજુ. તો અહીંયા કે છે કે જે વ્યક્તિ સર્વત્રાન બધી બાજુ, વિસ્નેહ. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વિસ્નેહ. સ્નેહ નો મતલબ બધાને ખબર છે, આપણને કે મને આના માટે સ્નેહ છે. સ્નેહ નો મતલબ શું થાય? પ્રેમ. પ્રેમ, સ્નેહ એટલે પ્રેમ, આદર, એફેક્શન, લાગણી. લાગણી. હા, લાગણી. સ્નેહ નો મતલબ છે લાગણી, અફેક્શન. પણ એની આગળ પ્રત્યાહાર લાગ્યો છે, વિસ્નેહ. તો વિસ્નેહ નો મતલબ શું છે? લાગણી વગરનો નથી. અહીંયા 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 કે છે, અહીંયા લાગણી વગરનો, પણ લાગણી વગરનો નથી, આસક્તિ રહિત છે. લાગણી અને આસક્તિમાં ફરક છે. There is a difference between affection and attachment. શું ડિફરન્સ છે અફેક્શન અને અટેચમેન્ટમાં? કોઈ કહેશે? What is the difference?
લાગણી હોવી, કોઈના માટે લાગણી હોવી અને કોઈના માટે આસક્તિ હોવી, એમાં શું ફરક છે? આપણે નોર્મલી આપણે એક જ સમજીએ છીએ કે મને આના માટે લાગણી છે તો એના માટે મને આસક્તિ છે, પણ બે વસ્તુ જુદી છે. One is like pure thing, right? Very like kind person. હા. And Asakti is like obsess. Tame too much obsess about the things. Kind of not good. આસક્તિ ઘણી વખત આપણને પણ ઓબ્સ્ટેકલમાં મૂકી દે. એમ આપણે જે કંઈ કરવા માંગતા હોય એમાં આપણને આસક્તિથી લીધે આપણે થોડા બહુ એની પર ઢળી પડીએ એમ. Obsess. ઓકે, બીજા કોઈ? એનીબડી એલ્સ? જો લાગણીનો મતલબ શું છે? આપણે નોર્મલી કે મને લાગણી છે આ વ્યક્તિ માટે, રાઈટ? તો એનો મતલબ છે કે આપણી ફિલિંગ્સ એના જોડે જોડાયેલી છે એ વ્યક્તિ સાથે. પણ આસક્તિ ઇઝ મોર સ્ટ્રોંગર. આસક્તિનો મતલબ છે કે જેમ નથી કહેતા કે મને તો આના વગર ચાલે જ નહીં, એટલે આ ના હોય. જેમ કે આપણે અમુક વખતે કૃષ્ણા કોન્શિયસ બનીએ તો પહેલી જ વસ્તુ કે ભાઈ હવે આજથી ચા નહીં પીવાની, કોફી નહીં પીવાની. એટલે નોર્મલી ડિવોટી શું કે છે કે આ ઇસ્કોન કે કૃષ્ણા કોન્શિયસમાં નથી જવું. આ લોકો તો ચા પીવાની ના પાડે છે. એના કરતા આપણે એવો કોઈ ધર્મ ખોડીએ જ્યાં ચા પણ પીવા દે અને કોફી પણ પીવા દે. આવું કે છે, અમને ડિવોટી મળે એટલે આ બધા અમારા અનુભવ છે, રાઈટ? પણ એ સમજતા નથી કે એની પાછળનું લોજિક શું છે. વોટ ઇઝ અ લોજિક બિહાઇન્ડ નોટ ડ્રિંકિંગ અ ટી ઓર કોફી? શું લોજિક છે એના પાછળ? આસક્તિ, આદત. આસક્તિ, યસ. એડિક્શન જેવું છે. હેબિટ. એડિક્શન, યસ. હા, એમાં જ કેફીન ને બધું છે, એ તો બધું છે, પણ મેઇન પ્રોબ્લેમ છે આસક્તિ, જે આપણી હેબિટ બની ગઈ છે. યસ. સી આપણા દુનિયામાં વારંવાર કેમ આવીએ છીએ? કારણ કે આપણી ટેવોના કારણે, આપણી હેબિટોના કારણે. વી ડેવલપ સો મચ હેબિટ્સ. આપણે બહુ નાનો છોકરો હોય ને એને હેબિટ, તમે જુઓ એને બહુ ખાસ કોઈ હેબિટ ના હોય, પણ મમ્મી પપ્પા એને રોજ સવારે ઉઠીને ચા પીવાની હેબિટ પાડે તો પછી હવે એની હેબિટ એ જ બની રહે. પછી જ્યાં સુધી મરે નહીં, આપણે કે જ્યાં સુધી લાકડામાં ના જાય ત્યાં સુધી એની એ જ હેબિટ રહે. કેમ? કારણ કે નાનપણથી હેબિટ પાડી છે. હવે નાનપણથી તમે દૂધ પીવાની હેબિટ પાડો સવારે તો એ દૂધ જ પીશે. એનો ટેસ્ટ મે બી ચેન્જ લેટર ઓન, બટ એની એક હેબિટ બની જાય છે. એટલા માટે કહે છે કે સવારે વહેલા ઉઠીને ભગવાનનું ચેન્ટિંગ કરવું. મદન મોહિની તો 3:30 વાગે ઉઠી જાય છે, રાઈટ? તો ના સવારે પ્રભુ, તમે ક્યાં બધું ખોટું બધાને કહો છો? અમે કોલમાં જોઈન થઈએ એટલે અમે ખબર પડે મદન મોહિની. તો ના, મદન ના. મોહિની 3:30 વાગે ઉઠીને ચેન્ટિંગ કરે છે. તો આ હેબિટ છે. એક ટાઈમ લાગે હેબિટ ડેવલપ કરવામાં. શરૂઆતમાં બહુ સ્ટ્રગલ પડે આપણને. આપણે જીમમાં ના જતા હોય ને અને પહેલા દિવસે જીમમાં જઈએ ને એને થોડું ડમ્બેલ્સ કે ઉચકે ને, ઘરે આવીએ ને તો એવું મસલો દુખાય, એવા દુખાય ને કે આમ આડું પણ ના થવાય, રાઈટ? તો થયેલું હશે તમારા બધા જોડે, જેને એક કસરત. પણ જીમમાં તમે જવાનું ચાલુ રાખો કન્ટિન્યુઅસલી, પછી આફ્ટર વીક 2 વીક્સ 3 વીક્સ તમે પછી ગમેલા ડમ્બેલ આમ ઉઠાવો તો તમારા મસલ્સ ને પછી હવે દુખાય નહીં. કેમ? કારણ કે હવે ટ્રેનિંગ પડી ગઈ છે અને હેબિટ પડી ગઈ છે એની. સમજ્યા હવે? તો કહેવાનો મતલબ શું હતો કે સ્નેહ અને અફેક્શનમાં ડિફરન્સ છે. એટલા માટે અહીંયા અભિસ્નેહ કીધો છે. અહીં એકલો સ્નેહ નથી કીધો, લાગણીની વાત નથી, અભિસ્નેહની વાત છે. અભિસ્નેહનો મતલબ શું થાય? આસક્તિ. તો એને બીજું એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એક્ઝામ્પલ, તો સ્નેહનો મતલબ છે કે અડેસિવ, ઓઇલીનેસ, ગ્લુ તમે જોયેલું છે? ગ્લુ આપણે કયું ફેવિકોલ કા મજબૂત જોડ આતા હૈ, હા, છૂટેગા નહીં લેકિન તૂટેગા નહીં, શું કશું આવતું હતું. આપણે નાના હતા ત્યારે જોતા હતા. પણ અહીંયા ઉપસર્ગ લાગ્યો છે તો અહીંયા કે છે અભિસ્નેહ. અભિસ્નેહનો મતલબ છે કે ફ્રી ફ્રોમ સ્ટીકીનેસ, ફ્રી ફ્રોમ પોઝેસિવનેસ, નોટ વિધાઉટ બિંગ અફેક્શનેટ. વિધાઉટ લાગણીની વાત નથી અહીંયા કરતા. અહીંયા શું કહે છે ભગવાન? વિધાઉટ સ્ટીકીનેસ. આસક્તિનો મતલબ છે સ્ટીકીનેસ. આપણે ચોટી જાય ને કશુંક નથી, આપણે હાથ ઉપર ગુંદર ચોટી જાય છે, પછી કેટલું પાણીથી ધોવો પડે છે, સાબુથી ધોવો પડે છે. રાઈટ? તો હવે ખબર પડી આ શબ્દમાં, બે શબ્દમાં ફરક છે. લાગણી અને આસક્તિમાં ફરક છે. એટલે ભગવાન લાગણી માટે ના નથી પાડતા, પણ આસક્તિ માટે ના પડે છે કે આના વગર તો મને નહીં જ ચાલે.
એ એની ના પાડે છે ભગવાન અહીંયા. તો શું કે છે? યહ સર્વત્રાન અભિસ્નેહ, જે વ્યક્તિ આસક્તિથી, બધી જ આસક્તિ, સર્વત્રાન એટલે બધી જ આસક્તિથી શું છે? તત્ર તત્ર પ્રાપ્ય શુભાશુભમ. તત્ર તત્ર એટલે જે રીતે, તે જે રીતે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવું, જેવી રીતે એને પ્રાપ્ત થાય છે. કેવું? શુભા અશુભમ. શુભ એટલે મીન્સ ગુડ, અને અશુભમ એટલે બેડ. આપણે કહીએ ને શુભ થાય છે કે અશુભ થાય છે, નથી આપણે ગુજરાતી વાળા લોકોને તો આ શબ્દ પ્રિય છે કે મારી જોડે શુભ થાય છે, મારી જોડે અશુભ થાય છે, રાઈટ? તો ભગવાન શું કે છે કે જે વ્યક્તિ એને જે પણ શુભ કે અશુભ બધી જગ્યાએથી પ્રાપ્ત થાય છે, એનાથી એ અભિસ્નેહ છે, એમાં આસક્તિ નથી રાખતો. તો એનું શું કહેવાય છે? આગળ કે છે ભગવાન નાભિનંદનતી ન દ્વેષ્ટિ. આ બે શબ્દ છે. નાભિનંદનતી નો મતલબ છે આનંદિત થવું. આપણે એને કોઈ સારું વસ્તુ થાય, આપણા જોડે શુભ થાય તો આપણે ખુશ થઈએ છીએ. વી બીકમ વેરી હેપી when something happen good to us, right? અને કશું સારું નથી થતું તો એને આપણે દ્વેષ્ટિ, આપણે નથી ગમતું, અનલાઈક, ડિસલાઈક કરીએ છીએ આપણે. તો ભગવાન શું કે છે કે નાભિનંદનતી ન દ્વેષ્ટિ, અને તસ્ય, જેની, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રતિષ્ઠિતા. તો આનો મતલબ ભગવાન શું કહેવા માંગે છે? જવાબ શું આપ્યો છે ભગવાને? કયા આન્સર ક્વેશ્ચનો આપે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે એ શું બોલે છે, એવું અર્જુને ક્વેશ્ચન પૂછ્યો હતો. લિટરલી ડઝન્ટ મીન કે શું બોલે છે, ઇંગ્લિશ બોલે છે, ગુજરાતી, સંસ્કૃત, એની વાત નથી. શું બોલે છે એનો મતલબ હાઉ ડઝ હી કંટ્રોલ હિઝ માઇન્ડ, એનું મનને કઈ રીતે કંટ્રોલ કરે છે. તો ભગવાન આ પહેલો જવાબ ગઈકાલે આપ્યો હતો, આજે બીજો જવાબ છે. તો બીજા જવાબમાં શું કે છે કે જે વ્યક્તિ સર્વત્રાન બધી જગ્યાએથી, અને જે પણ તત્ર તત્ર પ્રાપ્ય, જે પણ પ્રાપ્ત થાય છે શુભ કે અશુભ, એમાં સ્ટીક નથી થતો, આસક્તિ નથી રાખતો, અને નાભિનંદનતી, ખુશ પણ નથી થતો, ન દ્વેષ્ટિ, ના તો દ્વેષ કરે છે, એવી વ્યક્તિની બુદ્ધિ, સ્થિતપ્રજ્ઞની બુદ્ધિ સમજવી કે ક્ષમતાવાળી બુદ્ધિ છે. આ સમજમાં આવ્યું? આનું એક્સપ્લેનેશન સો ફાર? ડુ વી અન્ડરસ્ટેન્ડ ધીસ એક્સપ્લેનેશન? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એટલે ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિમાં આપણે સંતોષ રાખવાનો, સુખમાં રહેવાનું. પણ કઈ રીતે સંતોષ રાખવાનો એ પછી આપણે એટલે સમજવાનું. સુખ અને દુઃખ કઈ પણ આવે એમાં આપણે આસક્તિ નહીં રાખવાની. આસક્તિ નથી રાખવાની. વેરી ગુડ છે. બોલવું બધું ઈઝી છે આપણને કે આસક્તિ નથી રાખવાની. તમને બધાને આસક્તિ રહી થઈ ગયા છો તમે? ના, હા? બધામાં આસક્તિ જ છે. હમણાં તમને ગાળો કોઈ આપે તો કેવા તરત ચોટી પડો તમે? હા, હમણાં તમને કોઈ ગાળ આપે હમણે તો કેવા ચોટી પડો? એ હાઉ ડેર યુ, મને આવું કે છે, મને બુદ્ધિ વગરનું કીધું, બુદ્ધિ વગરની કીધી, તું બુદ્ધિ વગરનો થઈ જાય ને તરત. તો આપણી બોડી જોડે કેવી આસક્તિ છે આપણી. એટલે બોલવું તો ઈઝી છે આ બધું, પણ એને પ્રેક્ટિકલી કઈ રીતે મૂકવાનું છે એ આપણે સમજવાનું છે. હાઉ વી પુટ ઇટ ઇન પ્રેક્ટિસ. તો હવે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવવા માંગે છે. તો પહેલી વસ્તુ તો એ સમજવાની છે કે આપણે નોર્મલી જોયું છે ને આવું નોર્મલ થાય છે કે કોઈ વ્યક્તિ ને એવું લાગે કે હું આ વસ્તુ જે હોય મારી લાઈફમાં તો હું બહુ ખુશ છું, અને આ વસ્તુ ના હોય તો હું ખુશ નથી. ભાઈ એ વસ્તુની જગ્યાએ તમે ગમે તે મૂકી શકો છો, વ્યક્તિ કે વસ્તુ ગમે તે મૂકી શકો છો. આ વસ્તુ બગડી જાય તો હું ના ખુશ થઈ જાઉં, ને આ વસ્તુ સારી થઈ જાય તો હું ખુશ થઈ જાઉં. થાય કે ના થાય બધી વસ્તુ આપણી જોડે? એક બીજી એક્ઝામ્પલ આપું આ સમજવા માટે. આ સમજવાની છે. માની લો કે તમારે સવારે તમારી 8 વાગ્યાની જોબ છે, 8 વાગે જોબ ઉપર પહોંચવાનું છે, રાઈટ? અને આજે થોડું ઉઠવામાં 10-15 મિનિટ લેટ થઈ ગયું આપણું, જે નોર્મલી બધાને થતું જ હશે. અલાર્મ સ્નૂઝ કરીને આપણે બેસીએ છીએ ને બધા, તો લેટ થઈ ગયું આપણને. હવે ભાગમ ભાગી ચાલુ થઈ ગઈ છે. હવે આપણને થાય કે અહીંયાથી આપણું ઘરથી જોબ જવું અડધો કલાક દૂર છે, હાફ એન અવર. તો આપણે બાય 7:30 આપણે નીકળી ગયા આપણા ઘરની બહાર ગાડીમાં, અને ગાડી ચલાવીએ છીએ આપણે, અને વન પોઈન્ટ ઓફ ટાઈમ આવે છે ત્યાં એકદમ અચાનક ટ્રાફિક જોવા મળે છે આપણને. ટ્રાફિક થાય ને સવારમાં ટ્રાફિક તમને બધાને નડતો જ હશે એ જોબ ઉપર જતા હશે.
તો ત્યાં આપણું અંદર કેવું થાય, ઉપર નીચે કેવું થઈ જાય, હા યાર આજે ટ્રાફિક નડ્યો, આજે મારી ઇમ્પોર્ટન્ટ 8 વાગે મીટિંગ છે, પેલા મેનેજરે કીધું તું ગઈકાલે ટકોર કરીને 8 વાગ્યાથી એક સિંગલ મિનિટ લેટ નથી આવવાનું, ક્લોકિંગ મારે 8 વાગે કરવાનું છે, હજુ તો ગાડી ક્યારે મૂકીશ, હું ચડીને સ્ટેર ચડીશ ને ઉપર ક્યારે જઈશ, ક્લોકિંગ મારા કમ્પ્યુટરમાં ક્યારે કરીશ, મીટિંગમાં જઈશ ત્યાંની તો 10 મિનિટ લેટ થઈ જશે. આ ટ્રાફિક વાળા બધું થાય કે ના થાય? આ પ્રેક્ટિકલ છે કે નથી? યા થાય. એ થાય, રાઈટ? યા થાય, પ્રેક્ટિકલ છે. હા, તો આ વસ્તુ જ્યારે થાય ત્યારે 99.99% આપ તો 100% જ કહેવાય, પણ આપણે એક 0.01% આપણે રાખીએ કે કોઈ લોકો હશે સ્થિત પ્રજ્ઞ વાળા, પણ 99.99% પોતાનો મૂડ કેવો થઈ જાય, ઇરિટેશન વાળો થઈ જાય. યા હવે એ આખો મૂડ તમારો આખો દિવસ તમે કેરી ફોરવર્ડ કરવાના છો કે નથી કરવાના? યા થાય, તો તમારો દિવસ તમારો બગાડે કે ના બગાડે? બગાડે. હવે આ જે બિચારી માતાઓ કે છે કે અમે તો નથી જતા જોબ ઉપર, તો એ લોકો માટે બીજું એક્ઝામ્પલ આપીએ, કારણ કે અમુક લોકો જોબ પણ નથી કરતા માતાઓ, રાઈટ? માન લો સવારમાં તમારે બ્રેકફાસ્ટ બનાવવાનું છે ઘરના પરિવાર મેમ્બર માટે, અને દૂધ મૂક્યું છે ગેસ ઉપર, અને તમારું ધ્યાન ક્યાંક બીજે છે ને દૂધ બહાર ઉબળી જાય, દૂધ કે ભાઈ બંધ કરો મને, અને આપણે બંધ કરવાનું ભૂલી જઈએ, દૂધ કે તું બંધ નહીં કરે તો હું બહાર નીકળી જઈશ, તો દૂધ બહાર નીકળી જાય, આખો ગેસ બધું જ બગાડે, અને અડધું દૂધ તો એમાં ઢોરાઈ ગયું હોય, રાઈટ? એટલે હવે ફરીથી કોઈ બીજું દૂધ ગરમ કરવું પડે. અહીંયા આ બાજુ પરિવાર વાળા બૂમો પાડતા હોય, અમારે લેટ થાય છે, સ્કૂલ જવાનું છે, ઓફિસ જવાનું છે, બધું છે, રાઈટ? તમે બધા સમજો છો. તો એ ટાઈમમાં પછી આપણે કેવા થઈ જઈએ? આ સેમ પરિસ્થિતિ આપણી છે, ઇરિટેશન થઈ જાય આપણને. કોઈ બોલે ને તો કે ચૂપ થઈ ગયા, બંધ થઈ ગયા, તને ખબર નહીં હવારમાં કેટલું બધું કામ કરવાનું, તમારા લોકો તો ઓર્ડર જ છોડવા છે, અમને પૂછો અમારે કેટલું કરવાનું. થાય કે ના થાય? નોર્મલ છે કે નથી? યા નોર્મલ છે. હા, નોર્મલ છે. હા, તો આવું કેમ થાય છે? વાય ઇટ હેપન્સ લાઈક ધીસ? કારણ કે એની પાછળ એક કારણ છે. એ કારણ શું છે? કારણ કે આ જે ઇનકન્વીનિયન્સ, આ જે સ્મોલ ઇનકન્વીનિયન્સ જે થઈ ને, એને આપણે ટુ મચ સિરિયસલી લઈએ છીએ. વી ટેક ટુ મચ સિરિયસલી, રાઈટ કે રોંગ? હવે માન લો કે તમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છો, તમે ગમે એટલા બૂમો પાડો તો ટ્રાફિકમાંથી બહાર નીકળવાના છો કે નીકળી શકશો તમે? ના, ત્યાં સ્ટોપ જ થવું પડે. હા, રાઈટ? યા તમે ગમે એટલી બૂમો પાડો, યાર આ ટ્રાફિક વાળા, તો ટ્રાફિક વાળા તમારા બૂમો પાડવાથી થોડો નીકળે. એ તો જે રીતે બધાને જલ્દી છે, તમારે એકલાને જલ્દી નથી, બધાને જલ્દી છે. તો એ જે ઇનકન્વીનિયન્સ, જે સ્મોલ ઇનકન્વીનિયન્સ થાય છે, એને આપણે ટુ મચ સિરિયસલી લઈ લઈએ છીએ, અને એને ટુ મચ સિરિયસલી લેવાથી શું થાય છે? આખો દિવસ આપણો ખરાબ જાય છે, ઇરિટેશન થાય છે, અને પછી જે પણ આવે એને આપણે બૂમો પાડીએ છીએ. પેલા મેનેજર ઉપર તો આપણે બૂમો ના પાડી શકાય મીટિંગની અંદર, એટલે મેનેજર વળે ખરી, ડુ યુ નોટ હેવ અ વોચ? ઘડિયાળ નથી? કેમ આજે પણ લેટ? 2 દિવસ પહેલા પણ લેટ આવ્યા હતા, ઘરથી 10 મિનિટ વહેલા નીકળો. આ બધું આપણે સાંભળવા મળે કે ના મળે? આપણને મળે ને. તો કહેવાનો મતલબ શું છે? આ શું સમજવાનું છે કે આપણા જે ઇમોશન્સ જે આપણને લીડ કરે છે, આ બધા ઇમોશન્સ આપણને લીડ કરે છે. ગઈકાલે જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી બધી સ્વિચો દબાયેલી છે, કોઈ આપણને સારું કહે તો સારું લાગે, કોઈ નિંદા કરી જાય તો તરત આપણે રિવોલ્ટ કરીએ છીએ, સામે એને વિદ્રોહ કરીએ છીએ, હાઉ ડેર યુ, આવું કેમ કીધું, રાઈટ? એક્ઝામ્પલ. તો આ બધી સ્વિચો આપણે દબાયેલી છે, ઇમોશન બેઝ છીએ. તો અહીંયા ભગવાન શું કહે છે? આ શ્લોકમાં શું સમજવાનું છે? કે અભિસ્નેહસ, જેને ટીકી નથી, ચોટી નથી જતો પોતાના ઇમોશનના કારણે. હવે અહીંયા તારે ટ્રાફિકમાં ફસાઈ ગયો છે, તો ફસાઈ ગયો છે, હવે તું ગમે એટલી બૂમો પાડીશ, ટ્રાફિક તારા માટે ક્લિયર નથી થવાનું. તો ત્યાં તારી મેન્ટલને ઇક્વિપોઇઝ રાખ. કદાચ ટ્રાફિકમાં ફસી ગયો તો મેનેજરને મેં ટેક્સ કરી દે, કે ફોન કરીને કહી દે કે આઈ એમ સોરી મેનેજર, કે હું થોડો ફસાઈ ગયો છું, આઈ એમ ઓન માય વે, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ કમ એઝ સુન એઝ પોસિબલ. પણ આપણે આપણી આમાં ઇમોશન્સને હચમચાઈ દેતા હોય છે, અને એના કારણે આખો દિવસ ખરાબ. હવે આપણો દિવસ ખરાબ એટલે આપણા આજુબાજુના જેટલા લોકો છે એ બધાના દિવસને આપણે કેવો બનાવીએ છીએ? સારો બનાવીએ છીએ કે ખરાબ બનાવીએ છીએ? ખરાબ બની જાય, ખરાબ બનાવીએ. બધાના ઉપર ક્રોધ આવે. હા, હવે હા, આખો દિવસ પછી આપણો એવું ઇરિટેશનમાં જાય, અને રાતે સાંજે ઘરે આવીએ ને તો પણ ઇરિટેશન જ હોય. એ ઇરિટેશન આખો દિવસ કેરી ફોરવર્ડ થાય, જ્યાં સુધી આપણે સૂઈએ નહીં ત્યાં સુધી, અને બીજો દિવસ ના આવો ત્યાં સુધી. અને બીજા દિવસે જો આવું થયું સેમ, તો પતી ગયું, પછી ખેલ ખતમ.
તો કહેવાનો મતલબ ભગવાન આપણને અહીંયા શું સમજાવે છે આ શ્લોકમાં, કે ઇમોશન્સને તમે સ્ટીક ના થઈ જાઓ. એટલે ભગવાન એ કહે છે તત્ર પ્રાપ્ય શુભાશુભમ. કોઈ શુભ કે અશુભ પ્રાપ્ત થાય છે એમાં ઇમોશનને ઇક્વિપોઇઝ રાખો, સમત્વ રાખો. તમે જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ જે છે, જેને આપણે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કહીએ છીએ, એ એને કઈ રીતે જોવે છે. તો એક બીજું ઉદાહરણ મને આવે છે મગજમાં આપવા માટે. એક વખત આપણે નામ નથી દેતા, એટલે આપણે કોઈ ગુરુનું નામ દઈએ છીએ. there was a person, બટ આપણે એનું નામ નથી દેતા, તો વી ટેક ઇટ એઝ અ ગુરુ. એક ગુરુ હોય છે, તો હવે ગુરુના બિચારાના પૂર્વજન્મના કર્મના કારણે એની જે પત્ની પ્રાપ્ત હોય છે, થાય છે આ જન્મમાં, એ બહુ કંકાશિયન હોય છે. કંકાશિયન એટલે ખબર પડે ને તમને બધાને? અને ઝઘડાખોર. ઝઘડાખોર, હા. દરેક નાની વાતમાં નેગેટિવ જોવાનું, દરેક નાની વાતમાં ઝઘડો કરવાનો, કંકાશિયન. તો એક વખત આ ગુરુ બહાર બેઠા હોય છે, પોતાના શિષ્યો સાથે વાતચીત કરતા હોય છે, તત્વની વાત કરતા હોય છે, તત્વનું આદાન પ્રદાન થઈ રહ્યું છે. અને આ બાજુ જે પાછળ એટલે ઘરની કિચનની અંદર આ જે પત્ની જે છે, એ હવે એને શું ઊંધું નડ્યું છે ખબર નથી, તો જોર જોરથી વાસણોના અવાજ આવે છે. આપણે બહેનો બધી ગુસ્સે થાય એટલે જોર જોરથી વાસણો ફેંકે ને, અવાજ આવે ને આમ, તો વાસણોનો અવાજ આવતો હોય છે. હવે આ ગુરુ તો તલ્લીન છે પોતાના તત્વજ્ઞાનની અંદર, આદાન પ્રદાન. પણ પેલા શિષ્યો જે બેઠા હોય છે એ બધાને આ બધું સંભળાય છે, આ બધો અવાજ સંભળાય છે. તો શિષ્યો થોડી ટાઈમ તો ચૂપ રહે છે, પણ પછી એક પોઈન્ટ આવે છે ત્યારે શિષ્યો બોલે છે કે ગુરુદેવ, મને લાગે છે કે તમને તમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ઇફ યુ વોન્ટ ટેક અ બ્રેક લઈ લો, તમે ભોજન ગ્રહણ કરી લો, પછી આપણે કન્ટિન્યુ કરીશું. તો ગુરુદેવ શું કે છે, જે ગુરુ જે છે એ શું કે છે, ના 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 એવું કશું નથી. તો પેલા કિચનમાંથી ગુરુ માતાનો અવાજ આવે છે. તો ગુરુદેવ શું કે છે, ના ના એવું નથી. એકચ્યુઅલી શું છે કે જયારે વાદળો આવે ને આકાશમાં, ત્યારે ગડગડાટ કરે ને. આપણે જોઈએ છે ને વરસાદની અંદર વાદળો આવે તો કેવી વીજળીનો ગડગડાટ કરે. દેખ્યું છે આપણે, અવાજ સાંભળ્યો છે, આ બધું આપણે જોયેલું છે, રાઈટ? ગુરુ જે છે એ શિષ્યોને કહે છે કે આ તો વાદળો આકાશમાં આવ્યા છે તો ગડગડાટ કરે છે, તમે એના પર ધ્યાન ના આપો, તમે હું કહું છું ને એના પર ધ્યાન આપો. હવે આ વસ્તુ એની પત્ની સાંભળી ગઈ અંદર કિચનમાં, કે ઓ, મારો પતિ મારા વિશે આવું વાત કરે છે. એટલે શું કરે છે, પત્ની શું વિચારે છે કે આજ તો આના માટે ખાવાનું બનાવવાનું, મારે એને પેટ ભરવા માટે ખાવાનું બનાવવાનું, ને આ બધી વાતો કરે છે, વાદળો ને ગડગડાટ ને બધી, મને મારું અપમાન કરે છે. એટલે ખાવાનું મૂકે બાજુમાં, અને બાર ચોકડીમાં વાસણ ધોવા, જે વાસણ બગડ્યા હશે તો વાસણ ધોવા માટે, એ પણ વાસણ ધોતી વખતે પછાડે વાસણ, એનો અવાજ આવે એટલે બધા શિષ્યો ચોકડીમાં જોવે. અહીંયા ત્યાં ફરીથી ત્યાંથી અવાજ. ગુરુ વારંવાર એમને એટેન્શન લાવે છે અહીંયા, તમે અહીંયા જુઓ, ત્યાં જે થઈ રહ્યું એને બહુ નજીક બહુ ના કરો, તમે અહીંયા જુઓ બધું, અહીંયા તમે ધ્યાન રાખો, મારી વાતોમાં ધ્યાન રાખો. હવે આ જે ગુરુમાં છે ને એ આ સાંભળી જાય છે ફરીથી. તો શું કરે કે જે પેલું વાસણ ધોવાનું જે પાણી હોય ને, ગંધાતું પાણી, એ બકેટમાં લે છે ને પેલું ગુરુ બેઠા હોય એના ઉપર રેડી દે છે. હવે આ બધું શિષ્યો જોવે છે, શિષ્યો તો બધા અવાક રહી જાય છે, આટલું મોટું અપમાન આ ગુરુનું. તો જયારે પત્ની તો બિચારી, એ પત્ની તો પાણી ઢોળીને જતી રહે છે તો અંદર ઘરમાં, પણ બધા શિષ્યો ગુરુને કહે કે આમ સોરી ગુરુદેવ, તમારે આ સહન કરવું પડે છે એનું. તો ગુરુદેવ શું જવાબ આપે છે કે જ્યારે જ્યારે વાદળાઓ ગડગડાટ કરે છે તો અમુક વખત પાણી પણ પડે, વરસાદ પણ પડે, તો આ પાણી એનું છે. તો આ સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છે ને આ પરિસ્થિતિને આ રીતે જોવે છે. હવે આપણે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છીએ, આપણા પરિસ્થિતિને આ રીતે જોઈ શકીએ છીએ આપણે? ડુ વી સી ધીસ? આપણે તો તરત શિષ્યને કે ઉભા રહો તમે, અંદર જઈને ગુરુ પત્નીને જે આપણે જે સંભાષણ આપીએ આપણે, એ તો સાંભળવા જેવું જ હોય આપણે પછી, રાઈટ? હોય કે ના હોય ને? અહીંયા આ શીખવાનું, હા, તો આ શીખવાનું છે આપણે, કે જે પણ પરિસ્થિતિ આવે છે તો સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ આ પરિસ્થિતિને કઈ રીતે, સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ કઈ રીતે, પરિસ્થિતિ તો સેમ જ છે. જેમ તમને એક્ઝામ્પલ આપ્યું એમ કે ટ્રાફિકમાં તો બધા જ છે, પણ જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ આ પરિસ્થિતિને કઈ રીતે ટેકલ કરે છે, હાઉ ડઝ હી ટેકલ ધીસ પર્ટિક્યુલર સિચ્યુએશન? તો બહુ સિમ્પલ છે. જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છે ને એ શું જોવે છે કે જે પણ થઈ રહ્યું છે એ મારા કંટ્રોલમાં નથી. આ ટ્રાફિક કરવો કે ટ્રાફિકને ઈઝ ઓફ કરવો એ મારા કંટ્રોલમાં છે કે
જે આપણે માતાજીનું એક્ઝામ્પલ આપે કે દૂધ ઉભરાઈ ગયું, રાઈટ, એક્ઝામ્પલ દૂધ ઉભરાઈ ગયું. હવે આ જ દૂધ જો એને કોઈ બીજાએ ઉભરાયું હોય, માની લો કે વહુએ ઉભરાયું અને સાસુ ઉભી હોય, તો સાસુ પછી એની કાઢી દે કે ને, એને કહું આખું બતાવે ને કે તારા સાસરીમાં જ તારા પિયરમાં જ શીખવાડ્યું છે, તને ધ્યાન જરાય આપતી ને બધું ચાલુ કરે ને, પ્રવચન ચાલુ થાય ને બધા. હા, જે બધા એજેડ હશે એમને ખબર હશે આ બધું. પહેલાની સાસુ હતી એ બધી પાવરફુલ, હવે બધી વહુઓ પાવરફુલ થઈ ગઈ છે, એટલે સાસુ બિચારી બોલી જ નથી શકતી. યા ટાઈમ બદલાઈ ગયો. એકદમ સાચી વસ્તુ. યા ટાઈમ બદલાઈ ગયો. હા, ભરતભાઈ એવું લાગે છે કે તમે બધું જોયું છે. તો હું આ જ સંસારમાં જ રહું છું. હું આ સંસારમાં જ છું, ઉપર નથી ગયો હજુ. કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ, હા, તમે પ્રેક્ટિકલ બોલો છો. તો આપણે ભગવદ ગીતા પ્રેક્ટિકલ જ સમજવાની છે, ઉપર ફિલોસોફી તો બહુ સમજ્યા આપણે. શ્યામ સુંદર પ્રભુ છે ને રિયલાઇઝ સોલ છે. ના, એવું નથી, હું રિયલાઇઝ સોલ નથી. હું ખાલી દાસ છું. દાસ હોય ને, જે સર્વન્ટ હોય ને, એ બિચારાને તમે જેના ઘરમાં ઇન્ડિયામાં, અહીંયા આપણા અમેરિકામાં તો સર્વન્ટ નથી હોતા, પણ ઇન્ડિયામાં જેના ઘરે નોકરો હશે, એ નોકરને આપણે કઈ રીતે ટ્રીટ કરીએ છીએ, તો નોકરના મનમાં શું ચાલતું હોય? મારે તો મારા ઘરમાં પગાર, જો પૈસાની જરૂર હોય તો આના ત્યાં કામે ના કરવું, પણ બધું સાંભળવું પડે, જલું કટું સાંભળવું પડે નોકરને, રાઈટ? એ પ્રમાણે એ નોકર સારું છે. તમારો ઓબ્ઝર્વેશન સારું છે. એ આપણે મારી કથા કર્યા કરતા આપણે આમાં આવી જાવ ને પાછા. બરાબર છે. તમારો અનુભવ, મેં તો તમારું ઓબ્ઝર્વેશન. હા, તો આપણે કહેતા હતા કે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ કેવું હોય, તો એની જે રિસ્પોન્સ હોય એનો કેવું હોય, તો એ જોવે કે આ જે પણ થઈ રહ્યું છે ટેમ્પરરી છે, ધીસ ઇઝ મટીરિયલ, આ ટેમ્પરરી જ છે. આ ટ્રાફિક કોઈ ઓલ ડે લોંગ નથી રહેવાનો, એ એના રીઝનના કારણે ટ્રાફિક છે, ઇઝ ઓફ થઈ જશે. સમજ્યા? જેમ પેલા ગુરુએ કેવું કીધું કે ભાઈ વાદળા આવે તો વરસાદે પડે, કોક વખત તે પાણી પડ્યું તો વરસાદ પડ્યો, એને એ રીતે લીધું. તો આપણે જયારે કોઈ પરિસ્થિતિ આપણા સામે ઊભી થાય છે, તો rather than taking it too seriously, એને ટેમ્પરરી લો. એને જે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ છે એ હંમેશા એ જ વિચારે કે આ બધું એને નિગ્લેક્ટ કરે છે, એને અનઅવોઇડ નથી કરતો, મીન્સ એને શું કહેવાય બીજી રીતે, એને આપણે કીધું ને અભિસ્નેહસ, એને બહુ ચોટી નથી જતો દરેક પરિસ્થિતિઓને, એને દૂર રહીને ઓબ્ઝર્વ કરે છે કે હા થઈ ગયું તો થઈ ગયું, ધેટ્સ ઇટ. કે મારા વશમાં નથી. હા, હજુ સુધી દેખો, હજુ સુધી ભગવાને ભક્તિનો ઇન્ટ્રોડક્શન નથી કર્યો. ભક્ત સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ પણ થી ઉપર છે. સ્થિતપ્રજ્ઞ જે વ્યક્તિ છે, જેની ભગવાન અત્યારે વાત કરે છે, એનાથી ઉપર છે. પણ આપણે જેમ ગઈકાલે મેં કીધું કે હજુ આપણે બીજું ચેપ્ટર ભણીએ છીએ, એટલે બીજા ધોરણમાં છીએ. હજુ 12મું ધોરણ આવશે, આપણે 12મા ધોરણ એટલે ભક્તિ યોગ આવશે, ત્યારે ભગવાન વાત કરશે. જોકે આપણે વચ્ચે વચ્ચે લઈશું કે ભક્તનો રિસ્પોન્સ કેવો હોય છે. પણ અત્યારે આ જે રિસ્પોન્સ સમજીએ છીએ, એ કોનો રિસ્પોન્સ છે? સ્થિતપ્રજ્ઞનો. તો સ્થિતપ્રજ્ઞની વાત કેમ છે? સ્થિતપ્રજ્ઞ કોને અપ્લાય થાય છે? જે કર્મ યોગમાં સ્થિત છે એના માટે છે. આપણે લોકો તો ભક્તિ યોગમાં છે, પણ એનો મતલબ એવો નહીં કે આપણે અંદર ફૂંક મારી આપણે જાતને, કે હું તો ભક્તિ યોગમાં છું, તો ભક્ત ઇનિશિયેટેડ ભક્ત છું, મેં તો તિલક માળા પહેરી છે, મારા ગુરુ છે, એટલે આ બધું મને અપ્લાય નથી થતું. આ બધું આપણને અપ્લાય થાય છે. એટલે આ બધું એવું નહીં માનો કે આ બધું કૃષ્ણ ભગવાન બધા કર્મયોગી માટે કે છે, આપણા માટે જ છે. પણ આ તમને સમજવાની વાત છે કે હજુ ભગવાને ભક્તિનો ઇન્ટ્રોડક્શન નથી આપ્યો. ભક્ત હોય છે એને ડિફરન્ટ રીતે એને ટેકલ કરે છે. એ કઈ રીતે ટેકલ કરે છે આપણે હમણાં સમજીએ, એ કઈ રીતે ટેકલ કરે છે. પણ સો ફાર તમને આ અન્ડરસ્ટેન્ડિંગ આવે છે આમાંથી કે ભગવાન અહીંયા આપણને શું સમજાવવા માંગે કે સ્થિતપ્રજ્ઞની મેન્ટાલિટી કેવી છે, એનો રિસ્પોન્સ કેવો હોય છે. એટલે રિસ્પોન્સમાં ચેન્જ છે. મને યાદ છે હજુ હું નાનો હતો, આઈ થિંક ખબર નહીં કેટલા એજનો હોઈશ, તો મેં એ વખત એક પિક્ચર, એ વખતે પિક્ચર દેખતા હતા. હા, એટલે એ વખતે તો ભક્ત નતા, તો પિક્ચર દેખતા હતા. તો પિક્ચર એ મને યાદ નથી કયા પિક્ચર હતું. તો એ પિક્ચરમાં શું બતાવે છે કે જે પેલો ઘરમાં નોકર હોય છે, એ નોકર ખીલીને દિવાલ પર મારતો હોય છે, પણ ઊંધી ખીલી હોય છે. એટલે ખીલીની જે અણી હોય એ નોર્મલી દિવાર તરફ હોય, પણ એની અણી આ બાજુ હોય છે. બાજીગર. હા, જો હા, બાજીગર, અને બાજીગર, યસ. તો આઈ થિંક એ જોની લીવર પણ હોય છે, આઈ થિંક, યસ, ઇફ આઈ રિમેમ્બર રાઈટ. બાબુલાલ.
હા બાબુલાલ હા કહ્યું. જો અમને યાદ છે. હા તો એ મારતો કઈ રીતે હોય છે એ રહ્યો, એ ઊંધી અણી ખીલી ઉપર પર. અણી ઉપર હથોડી મારતો હોય છે. એટલે પેલા બીજા બધા નોકરો જોવે છે કે આ શું કરી રહ્યો છે. તો શું કે છે એ નોકરને કે બાબુલાલ કીધું ને કે બાબુલાલ આ જે ખીલી છે આ દીવારની નથી, પેલી દીવારની છે. એટલે ખીલી પકડી પકડીને આમ સામે જાય છે, પછી એ અંદર મારે છે. તો કહેવાનો મતલબ શું છે કે જે આપણી બુદ્ધિની ખીલી છે ને એને ચેન્જ કરવાની છે, એનું એટીટ્યુડ ચેન્જ કરવાનું છે. ભગવાન એટલે કે છે પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પ્રજ્ઞાનો મતલબ છે બુદ્ધિ. બુદ્ધિને ચેન્જ કરવાની છે. જેની બુદ્ધિ સવળી થઈ જશે એને આ પરિસ્થિતિ તો બહારની ચેન્જ નથી થવાની. યુ કેન નોટ ચેન્જ ઇટ. બહાર વરસાદ પડતો હોય તો વરસાદને તમે રોકી નથી શકવાના, પણ તમે છત્રી કે રેનકોટ પહેરી લો તો વરસાદથી તમારું રક્ષણ થાય. તો છત્રી ને રેનકોટ નો મતલબ શું છે? આપણી બુદ્ધિને કઈ રીતે સવળી કરવાની છે. આપણે બુદ્ધિને કઈ રીતે બુદ્ધિને એને સ્થિત પ્રજ્ઞ તરફ લઈ જવાનું છે. સ્થિત પ્રજ્ઞનો મતલબ છે કે અંદર સેટ કરો, બુદ્ધિને ક્ષમતામાં લાવવા માટે કે જે પણ થઈ રહ્યું છે ઇટ્સ નોટ ઇન માય કંટ્રોલ. આ ટેમ્પરરી છે, મારા કંટ્રોલમાં નથી. સારું થાય તો પણ, ખરાબ થાય તો પણ. એટલે અહીંયા કે છે તત્ર તત્ર પ્રાપ્ય શુભાશુભમ. અને શું કે છે અભિનંદનથી ન દ્વેષ્ટિ. તો એમાં બહુ જોય પણ નથી થવાનું અને દ્વેષ્ટિ એટલે ઘૃણા પણ નથી કરવાની. સમજ્યા? આ સમજમાં આવે છે આપણને? તો જે કર્મી વ્યક્તિ જે છે એ શેના પર મેડિટેટ કરે, શેના પર ધ્યાન લગાવે? એની ટેમ્પરરીનેસ જે છે એના પર ધ્યાન લગાવે. તો હવે આપણે ભક્ત છે એનો રિસ્પોન્સ શું હોય? ભક્તનો રિસ્પોન્સ શું હોય? તો બહુ સિમ્પલ છે. ભક્તનો તો એક જ રિસ્પોન્સ છે. એ હંમેશા એના ઇમોશન્સ જે હોય છે એ કૃષ્ણા સેન્ટર રાખે છે. ઇમોશન એના કૃષ્ણા સેન્ટર હોય છે. તો એનો મતલબ શું? કૃષ્ણા સેન્ટરનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો કે ભક્તને ખુશી કે દુઃખ કશું થાય નહીં. ના, એવું ના હોય. જેમ કે એક્ઝામ્પલ છે, કોઈ આઉટરીચ પ્રોગ્રામ થતો હોય, when we go and when we do a outreach program, તો એ પ્રોગ્રામ સક્સેસફુલ થાય કે ગુડ બુક ડિસ્ટ્રીબ્યુશન થતું હોય કે આપણે બહુ બધાને ઇન્ટ્રોડક્શન કર્યું હોય કૃષ્ણા કોન્શિયસથી, તો ડિવોટી ખુશ થાય. પણ એ જગ્યાએ માન લો કોઈ પ્રોગ્રામ હોય, એને કોઈ મેજર સેટબેક આવે કે અમે લોકો અમુક વખત જતા હોય છે બુક ડિસ્ટ્રીબ્યુશન, બહુ હાર્ડલી વી કેન ડિસ્ટ્રીબ્યુટ બુક્સ કારણ કે પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ નથી. તો ભક્ત હોય એ દુઃખી પણ થઈ શકે છે. પણ એ સુખી અને દુઃખી જે થાય છે અને કમ્પેર જે આપણે બીજી જે કમ્પેરિઝન કરી, જે ફ્રસ્ટ્રેશન, જે ટ્રાફિકની ને બધી વાત કરી, એમાં શું ડિફરન્સ છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બોથ? કે બુકના ડિસ્ટ્રીબ્યુશનમાં ભગવાનની ભક્તિનું પ્રસારણ કરવાનું, તેમાં આપણને દુઃખ થાય. ડિફરન્સ શું છે એના? એમાં એ બંને ઇમોશનમાં વોટ આર ધ ડિફરન્સ? બંને ઇમોશનમાં શું કે ક્વેશ્ચન એમાં શું ભક્તિ છે? ભાવ નથી. ભક્તિભાવ નથી. ઓકે, બીજા કોઈ? પણ ક્વેશ્ચન શું છે શ્યામ સુંદર? હા, ક્વેશ્ચન ઓકે, સમજ્યા. ક્વેશ્ચન એ છે કે જેમ તમને એક્ઝામ્પલ આપ્યું કે કોઈ આઉટરીચ પ્રોગ્રામ હોય, રાઈટ, અને ત્યાં બહુ બુક ડિસ્ટ્રીબ્યુશન ના થયું તો ભક્ત દુઃખી પણ થઈ શકે છે. એક્ઝામ્પલ. અને બુક ડિસ્ટ્રીબ્યુશન બહુ સારું થયું તો ભક્ત ખુશ પણ થઈ શકે છે. તો ક્વેશ્ચન એ છે કે જેમ આપણે હમણાં આગળ સમજાયું કે તમે જતા હોય જોબ ઉપર અને ટ્રાફિકમાં અટકાઈ ગયા અને એ સિચ્યુએશન તમારા ફેવરમાં નથી, તો હવે તમે ડિસ્ટ્રેસમાં થઈ ગયા, ફ્રસ્ટ્રેશન આવી ગયું, તમને ઇરિટેશન થઈ ગયું. તો એ સિચ્યુએશન અને આ જે ભક્તની સિચ્યુએશન છે, જે બુક ડિસ્ટ્રીબ્યુશન સારું ના થયું, એ બંને એક જેવી છે કે ડિફરન્ટ છે? અને જો એક જેવી છે તો કઈ રીતે એક જેવી છે, અને ડિફરન્ટ છે તો કઈ રીતે ડિફરન્ટ છે? ના, એ ડિફરન્ટ છે બેઉની પરિસ્થિતિ. કેમ કે ભક્ત છે એ દુઃખી થાય છે તો એને એ ભગવાન જ સેન્ટરમાં રાખીને દુઃખી થાય છે કે ઓ મારા ભગવાનની બુકો ના ગઈ આજ તો, એમ કે નો, આમ એ ઇમોશન્સ ભગવાન માટે છે, લાઈક એના માટે. પણ જે બીજી તમે એક્ઝામ્પલ આપ્યું જેમાં ટ્રાફિકમાં ફસાયેલી વ્યક્તિ, એમ તો એ તો લાઈક એના પોતાના ડુઅરશિપ સાથે, લાઈક કરતા ભાવ સાથે, લાઈક ઇમોશન્સ આપે છે કે જાણે એ પોતે કંટ્રોલમાં હોય ટ્રાફિકમાં અને જે રિસ્પોન્સ આપતો હોય તો એના સેન્ટ્રિક રાખીને આપે છે રિસ્પોન્સ. આમ તો એ તો મને લાગે છે કે ડિફરન્ટ છે એ રીતે. આમ વેરી ગુડ. વૈશાલીબેન, તમારે કશું કેવું છે? સેમ, એમ એક મટીરિયલ હેપીનેસ છે
અને મટીરિયલ સોરો છે, બીજું એમાં સ્પિરિચ્યુઅલ હેપીનેસ અને સ્પિરિચ્યુઅલ સોરો છે. એટલે વેરી ગુડ. યસ. સો જુઓ, હા, વેરી ગુડ, બોથ આન્સર આર કરેક્ટ. તો બંને કેસની અંદર જો ઇમોશન્સ, જે પહેલો જે ઇમોશન જે છે, જે ટ્રાફિકની અંદર છે, એ પોતાનો સેલ્ફ સેન્ટર્ડ ઇમોશન છે. જ્યારે ભક્તનો ઇમોશન છે એ કૃષ્ણા સેન્ટર્ડ છે, પણ એનો ઇમોશનના કારણે એનો જે પર્પસ છે એ અનવેવરિંગ છે, એ બદલાતો નથી, એનો પર્પસ તો સ્ટ્રોંગ છે. સમજ્યા? જે ભક્ત છે એનો પર્પસ તો સેમ જ છે. ભક્ત છે એ શું વિચારે છે, એનો રિસ્પોન્સ કેવો હોય છે ભક્તનો? તો ભક્ત હંમેશા એક જ વસ્તુ વિચારે છે કે હું આ જે પણ કરું છું એ કૃષ્ણા માટે છે. મારી જેટલી પણ એફર્ટ્સ છે, મારા એન્ડેવર્સ છે, એ કૃષ્ણાને ખુશ કરવા માટે છે. વેધર ધ સિચ્યુએશન ઇઝ એડવર્સ ઓર ઇન માય ફેવર, સિચ્યુએશન મારી ફેવરેબલ હોય કે એડવર્સ હોય, but I will still remain as a Krishna servant. હું કૃષ્ણનો દાસ રહેવાનો છું, ડઝન્ટ મેટર. તો એના જે ઇમોશન છે એ અનવેવરિંગ હોય છે. સમજ્યા? એનો પર્પઝ ચેન્જ નથી થતો, પર્પઝ ઓલવેઝ એક જ રહે છે. જ્યારે તમે પોતાના સેલ્ફ સેન્ટર્ડ હોય છો ત્યારે સુખમાં બહુ સુખી થઈ જાય છે, દુઃખમાં દુઃખી થઈ જાય છે. એનું કારણ તો જ્યારે જ્યારે તમારા જિંદગીની અંદર સુખ કે દુઃખ આવે ત્યારે આ જુઓ કે આર યુ સેલ્ફ સેન્ટર્ડ. જ્યારે તમે બહુ ખુશ કે દુઃખ થઈ જાવ ત્યારે સમજી લેવો કે યુ આર અ સેલ્ફ સેન્ટર્ડ. ભક્તિ એને જ પ્રાપ્ત થાય જે સુખ અને દુઃખમાં ઉપર નીચે નથી થતું. એને આપણે અમેરિકાની અંદર જોયું, આપણે એક બીજું છે કે જેના લક્ષ્ય જે છે, લક્ષ્ય એટલે ગોલ્સ, જેના ગોલ્સ બહુ નાના નાના હોય છે ને, એ બહુ આગળ નથી પહોંચી શકતો. કઈ રીતે? ફોર એન એક્ઝામ્પલ, કે આપણે અમેરિકાની અંદર ખાસ જોઈએ છે, રાઈટ? હજુ છોકરું કિન્ડર ગાર્ડન થી બહાર નીકળ્યું નથી અને એનું ગ્રેજ્યુએશન સેરેમની હોય, કિન્ડર ગાર્ડનની ગ્રેજ્યુએશન સેરેમની. પછી સ્કૂલમાં આવે, પ્રાઇમરી સ્કૂલમાં આવે, પછી 4-5 વર્ષ ભણે ત્યાં, પછી એની ગ્રેજ્યુએશન સેરેમની હોય. પછી મિડલ સ્કૂલમાં આવે, પછી એની ગ્રેજ્યુએશન સેરેમની હોય. એમ કરીને સ્મોલ એના જે લક્ષ્યો છે એ સ્મોલ છે. જ્યારે આપણે બધા જે 90s 80s 90s ના સ્કીડ છે, આપણને ખબર છે કે હજુ 9મું ધોરણ આપણું પત્યું પણ નથી. 9મું ધોરણ પત્યું નથી ને 10માના ટ્યુશન ચાલુ થઈ જાય આપણા. કારણ કે આપણું ગોલ શું છે કે 10મામાં સારા ટકા લાવવાના છે. યાદ છે? જેટલા 90s સ્કીડ હશે, 80 90 એને ખબર હશે. તો એના માટે 9મા ધોરણ વાળા સ્ટુડન્ટ માટે કે સેમ 11મા ધોરણ જે પાસ કર્યું એના માટે વેકેશન જેવું નથી. વી ડોન્ટ હેવ અ વેકેશન, વી ડીડ નોટ હેવ અ વેકેશન. તો જેવું આ પત્યું નથી, એક્ઝામ આપી નથી ને બીજા દિવસથી ટ્યુશનો ચાલુ. મને યાદ છે મારી મમ્મી કઈ રીતે મને ટ્યુશન મોકલતી હતી. અમારે એક જોલીબેન હતા, તો સવારથી 5 વાગ્યાથી ટ્યુશન ચાલુ થઈ જતા હતા અને મને તો બહુ માર પડેલો છે. આઈ રિમેમ્બર. 10મા ધોરણમાં હોઈએ ને એસએસસી બોર્ડ હા, ક્લાસ એક્ઝેક્ટલી. ચાલુ થઈ જાય. હા, તો કારણ કે એનો ધ્યેય મોટો છે. એને 10મા ધોરણ, કારણ કે એને ખબર છે કે 10મામાં જો મારા સારા ટકા આવશે તો આગળ હું સાયન્સ લઈ શકીશ કે ડોક્ટર બનવું, એન્જિનિયર, ડોક્ટર જે પણ હોય, વોટ એવર ઇટ ઇઝ, રાઈટ? એનો ધ્યેય છે પાક મોટો છે. પણ અહીંયા તો અમેરિકામાં તો નાના નાના ધ્યેય છે બિચારા. હજુ તો છોકરું ગ્રેજ્યુએશન તો આપણે સાંભળ્યું કે જે કોલેજ કરી હોય એ એને પૂરી કરી હોય 3 વર્ષ, ત્યારે કહીએ ગ્રેજ્યુએટ થયો. ત્યારે આપણે ખબર પડે. પહેલી વખત મેં સાંભળ્યું કે ગ્રેજ્યુએટ થયો, તો મેં કીધું ગ્રેજ્યુએટ, કોઈ વ્યક્તિ પૂછે કે હું ગ્રેજ્યુએટ થઈ ગયો, તો આપણે કહે કે ભાઈ એક કોલેજ પૂરી કરી એટલે ગ્રેજ્યુએટ થઈ ગયો. તો એક વખતે મેં કોઈ માતાજીને પૂછ્યું કે મેં તમારો છોકરો એટલો મોટો થઈ ગયો, ગ્રેજ્યુએટ થઈ ગયો? કે ના ના ના, હજુ કિન્ડર ગાર્ડન નો ગ્રેજ્યુએટ છે. કિન્ડર ગાર્ડન નો ગ્રેજ્યુએટ. અચ્છા છે, એને તમે ગ્રેજ્યુએશન કહો છો એમ? કે હા. એટલે સી કહેવાનો મતલબ છે કે ભક્ત હોય છે તો એના માટે લક્ષ્ય મોટું છે, ને લક્ષ્ય શું છે? કૃષ્ણની સેવા, કૃષ્ણને પ્લીઝ કરવું. તો એના માટે સુખ અને દુઃખ એને પણ આવે છે, પણ એ ટચ નથી કરતા. એટલે કે છે અભિસ્નેહસ. અહીંયા જે વાત કરી ભગવાને, અભિસ્નેહસ નો મતલબ છે ટચ નથી, સ્ટીકી નથી થતું. એટલા માટે એને આસક્તિ નથી રહેતી. ભાઈ એને ખબર છે કે સુખ અને દુઃખ આવવાનું છે ને જવાનું છે, પણ મારો પર્પઝ ઇઝ ધ વન, ટુ સર્વ કૃષ્ણ. સમજ્યા? તો ફરીથી આપણે એને રિકેપ કરીએ આ શ્લોકને. તો ભગવાન શું કહે છે? યહ સર્વત્રાણ અભિસ્નેહસ તત્ર 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 પ્રાપ્ય શુભાશુભમ. તો જે વ્યક્તિ સર્વાન બધા જ જે રીતે શુભ અને અશુભ પ્રાપ્ત થાય છે એમાં આસક્તિ નથી રાખતો, સ્ટીકીનેસ નથી રાખતો, ગ્લુની જેમ, ગ્લુ જે ફેવિકોલનું ગ્લુની જેમ ટચ નથી અને સ્ટીકીનેસ નથી રાખતો, અને
નાભિનંદનતી ન દ્વેષ્ટિ, જેમાં બહુ ખુશ પણ નથી થઈ જતો અને દ્વેષ એટલે બહુ ડિજેક્ટેડ નથી થતો, ઈર્ષા નથી કરતો, એન્વિનેસ નથી કરતો. તસ્ય, એનાથી તસ્ય થી શું થાય છે, તેનું પ્રજ્ઞા, તેની બુદ્ધિ પ્રતિષ્ઠિતા એટલે એ સ્થિત પ્રજ્ઞામાં છે. તો આ તમારે હવે તમારા માટે બેરોમીટર છે. જ્યારે જ્યારે તમારા જિંદગીમાં કોઈ ખુશી આવે, કોઈ દુઃખ આવે, ગમે તે આવે, તો એમાં આપણે પોતાને ચેક અંદર કરવાનું છે. જેમ તમને આગળ બેરોમીટર બતાવ્યું ને કે પાણી ગરમ હોય તો આપણે આંગળી નાખીને જોઈએ કે ઇનફ ગરમ થયું છે કે નથી થયું. એમ બેરોમીટર શું છે કે આપણે ભાઈ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિમાં છીએ, આપણે એને દુઃખ ને સુખ બહુ આવે છે તો સમજી લેવું કે હા ભાઈ હજુ આપણે હજુ સેલ્ફ સેન્ટર વ્યક્તિ છે, આપણે કર્મી વ્યક્તિ છે, હજુ કર્મયોગ ઉપર નથી ગયા. અને કર્મયોગ નથી તો ભક્તિ યોગ તો હજુ બહુ દૂરની વાત છે આપણા માટે. સમજ્યા? તો અહીંયા આપણે આ શ્લોકને વિરામ આપીએ છીએ. હવે તમારે કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈનો કોઈ ક્વેશ્ચન છે? બધાને બધું ખબર પડી ગઈ. વેરી ગુડ. ઓકે, કોઈનો કોઈ ક્વેશ્ચન ના હોય તો આપણે પ્રભુજી. હા બોલો. આ તમે એટલે પેલું છેલ્લું કહ્યું કે જે લાઈક શુભ કે અશુભ પ્રાપ્ત થાય છે તો તેને આસક્તિ રાખતો નથી અને ખુશી કે દુઃખમાં સ્થિત પ્રજ્ઞ રહે છે, એવું કહ્યું ને તમે? હા, એની પ્રજ્ઞાનો મતલબ છે બુદ્ધિ. એની બુદ્ધિ પ્રતિષ્ઠિતા એટલે પ્રતિક્ષમતા વાળી બુદ્ધિ છે. એનો લોંગ ગોલ એને ખબર છે. જેમ હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું ને તમને કે નાનું છોકરું હજુ કિન્ડર ગાર્ડન માં નીકળ્યું એને ગ્રેજ્યુએશન થઈ ગયું, એનો ગોલ બહુ નાના ગોલ્સ છે એ લોકોના, રાઈટ? પણ એ ગોલ આપણા નથી, આપણા ગોલ્સ બહુ હાયર ગોલ છે. તો ભક્ત જે છે એ જોવે છે કે આ ટેમ્પરરી છે, બધું સુખ પણ ટેમ્પરરી છે, દુઃખ પણ ટેમ્પરરી છે. આજે મને સુખ પ્રાપ્ત થયું છે તો કાલે દુઃખ ઉભું જ છે પાછળ, અને દુઃખ આવશે તો સુખ એની પાછળ આવવાનું જ છે. તો આ બધું ટેમ્પરરી છે ને આ બધું મારા કંટ્રોલમાં નથી. ભક્ત છે એ પોતાના જે ગોલ જે છે, કૃષ્ણને સર્વ કરવાનો, કૃષ્ણને ખુશ કરવાનો, એમાં ઉપર નીચે નથી થતું. માનો ટેમ્પલમાં જાય ને એને કોઈ સેવા પ્રાપ્ત થાય ટેમ્પલમાં, તો કોક વખત એવી સેવા પ્રાપ્ત થાય જે પોતાને ગમતી સેવા હોય, અને કોક વખત એવી પણ સેવા પ્રાપ્ત થાય જે પોતાને નથી ગમતી. તો એમાં પણ એ ઇક્વી પોઈઝ રહે. એવું નહીં કે હાય આજે હવે મારે આજે ટોયલેટ સાફ કરવાની સેવા મળી ગઈ, મને જરાય ગમતી નથી આ સેવા, એના કરતા મને કિચનમાં બર્તન સાફ કરવાની કે મોપિંગ કરવાની કે સ્વીપિંગ કરવાની સેવા આપે તો સારું હતું. આ ટોયલેટ સાફ કરવાની સેવા તો કોઈ બીજાને આપી હોય તો હું દેખાઉં છું. તો એમાં પણ એ થતો નથી. એ કૃષ્ણની સેવા સમજીને સેવા કરે છે. સમજ્યા? પ્રજ્ઞા એની બુદ્ધિ સ્થિર છે ત્યાં, એનો મતલબ એવો થાય. અચ્છા, બીજા કોઈ ડિવોટી, એની અધર ડિવોટી, કોઈ ક્વેશ્ચન છે? કોઈ રિફ્લેક્શન છે તમારું? તમને કશું નવું સમજવા મળ્યું જે તમે પહેલા નતું સમજ્યું? હા બોલો. Can you hear me, Prabhu? હા બોલો. Okay. તો મારો ક્વેશ્ચન છે કે આ કર્મયોગી માટે છે, રાઈટ? સ્થિત પ્રજ્ઞ આપણે જે સમજ્યા, તો એવું થાય છે, આપણે મોસ્ટલી એવું સાંભળ્યું છે લાઈક ભક્તિ યોગામાં બધી એક્ટિવિટીઝ કૃષ્ણ તરફ ડિરેક્ટેડ હોય, તો એ રીતે આપણે બધું એમના સેન્ટર રાખીને, તો લાઈક આ જે કર્મયોગી માટે હોય તો એને કર્મ સેન્ટર રાખીને આવું બધું કરવાનું, આવો બધો રિસ્પોન્સ આપવાનો. અને હા બોલો. પણ એકલું કર્મથી લાઈક એ આવી રીતે સ્થિત પ્રજ્ઞ થઈ શકે આમ, લાઈક કેમ કે અત્યાર સુધી તો હવે અત્યારે તો કર્મયોગ પણ તમે પહેલા સમજાવ્યું છે, કર્મયોગ તો ભગવાનના જોડે આમ એ છે, આમ યોગનું તે તમે સમજાવ્યું હતું ત્યારે ડિટેલમાં. તો ઓકે, તો હું એમાં કન્ફ્યુઝ થઈ ગઈ કે આ ખાલી કર્મ કરીને જો આ લોકો એવી રીતે ઇમોશન્સ રાખવાના હોય તો કેવી રીતે પોસિબલ છે એમ, કે આવું એકદમ સ્ટેડી થઈ જવાનું ને ઇમોશન્સમાં સંભાવ રાખવાનો ને ક્ષમતા રાખવાનું ને બધું. દરેક વ્યક્તિ ભક્ત નથી ને, દરેક વ્યક્તિ ભક્ત પણ છે, તો એમાં પણ ડિફરન્ટ કેટેગરી છે, કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ. તો એટલા માટે આપણે એવું ના સમજવું કે આ બધું કર્મયોગીઓ માટે છે, આ આપણા માટે, કારણ કે આપણે પણ કર્મયોગી છે એક રીતે જોવા જઈએ. આપણે રોજ કર્મ કરીએ છીએ ને આ આપણી ડેલી લાઈફમાં આ બધા જે એક્ઝામ્પલ મેં તમને આગળ આપ્યા એ બધા એપ્લિકેબલ આપણી લાઈફમાં છે જ.
તો વી કેન નોટ સે કે ભાઈ હું ડિવોટી છું, હું કૃષ્ણની સેવા કરું છું, તો આ બધું મને એપ્લિકેબલ નથી, મારે આવું કદી થતું નથી મારી જોડે. એવું તમે અહીંયા કોઈ કહી શકો કે મારી જોડે આવું કદી થતું નથી? થાય જ છે. આ તો એક કે બે પરિસ્થિતિની આપણે વાત કરી. હવે ઘણી બધી પરિસ્થિતિઓ આખા દિવસભર થતી હોય આપણા જોડે. તો એ ટાઈમમાં આપણે યાદ રાખવાનું છે કે આ કર્મયોગી એટલે આ અર્જુનને જે ભગવાન કહે છે મારા વિશે જ કહે છે. ભક્તિ એક નેક્સ્ટ લેવલ છે. એ ક્યારે આવશે? જ્યારે તમે આની અંદર જેમ તમે પહેલું બીજું ત્રીજું ધોરણ પાસ કરો તો આગળ વધી શકો, ત્યારે 10મા ધોરણમાં પહોંચી શકો. પણ જે કિન્ડર ગાર્ડનમાં જ એડમિશન નથી લીધું, પહેલું ધોરણ પાસ નથી કરતું અને એને 15 વર્ષની ઉંમર થઈ જાય અને કે હવે ભાઈ મારી 15 વર્ષની ઉંમર છે તો હવે મને 10મા ધોરણમાં એડમિશન આપી દો કારણ કે મારી ઉંમર 15 વર્ષની છે, પણ તમારી ક્વોલિફિકેશન 0 છે. તમે ના તો કિન્ડર ગાર્ડનમાં ગયા છો, ના તો પહેલું ધોરણ પાસ કર્યું છે, ના તો બીજું ત્રીજું ચોથું પાંચમું લેડર ચડીને આવ્યા નથી, તો કઈ રીતે તમને એડમિશન આપીએ ભાઈ? તો ભક્ત એમને એમ ના બની જવાય. આપણને લાગે કે આપણે ભગવદ્ ગીતા સમજીએ છીએ, સવારે મંગળા આરતીમાં જઈએ છીએ, આપણે તિલક માળા પહેરીએ છીએ, આપણે ગોપી ડ્રેસ પહેરીએ છીએ, આપણે વૈષ્ણવ ડ્રેસ પહેરીએ એટલે આપણે ભક્ત બની ગયા? ભક્ત મનમાંથી હોય છે, દિલથી હોય છે કે તમારું એટીટ્યુડ કેવું છે. જો તમારું એટીટ્યુડ ભક્ત જેવું નથી તો એક્સટીરિયર તમે ગમે એટલું ચેન્જ કરો, ડઝન્ટ મેટર. તો અંદર કઈ રીતે ચેન્જ કરવાનું છે? તો આ એટલું તો ભગવાન શીખવાડે છે આપણને કે અંદર તમારી બુદ્ધિ પ્રજ્ઞા ને ભક્ત જેટલા પણ ગઈકાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો, કે હિઝ હોલીનેસ જયપતાકા મહારાજનું એક એક્ઝામ્પલ આપ્યું હતું. તો એમાં પોતે મહારાજ આઈસીયુમાં છે, પોતે શું કે છે કે હું તો મજામાં છું, કારણ કે પોતે બોડી માનતા જ નથી કે આઈ એમ ધીસ બોડી, આઈ એમ ધ સોલ. પણ એ ક્યારે આવે? જ્યારે તમે એ પ્રેક્ટિસમાં મૂક્યું હોય ત્યારે. તો એ આ બધું આપણા માટે એપ્લિકેબલ છે. આ ઈચ એન્ડ એવરી વર્ડ, each and every letter of Bhagavad Gita is applicable to us. એવું નથી માનવાનું કે આપણા માટે નથી, આપણે તો ભક્ત છે તો સીધું આપણે બધા જ ચેપ્ટરોને બાજુ મૂકો, સીધું 12મું ચેપ્ટર જ પકડો, એવું નથી. આ બધું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણે હજુ ધીમે ધીમે ક્રમિક માર્ગમાં જવાનું છે. આ બધું આપણે કરવાનું છે. પછી એક સ્ટેજ આવશે જ્યારે આ બધું તમને નોર્મલ લાગશે, કારણ કે આ તમે પ્રેક્ટિસ કરી ચૂક્યા છો એટલા માટે. ઓકે, એની અધર ક્વેશ્ચન? હું પૂછું? હા બોલો. આના ભાવાર્થમાં લખ્યું છે કે દુનિયા દ્વંદ્વથી ભરેલી છે, પરંતુ કૃષ્ણ ભાવનામાં સ્થિર થયેલો મનુષ્ય દ્વંદ્વાતીત છે. કૃષ્ણ ભાવનામાં શું છે? સ્થિર થયેલો મનુષ્ય દ્વંદ્વાતીત છે. દ્વંદ્વાતીત નો મતલબ છે કે જે દ્વંદ છે, રાગ દ્વેષ, એ બે દ્વંદ છે, દ્વંદ કહેવાય ને, એમાં ફસાયેલો નથી. કારણ કે જે મેં કીધું ને કે જે ભક્ત હોય એના માટે ઇમ્પોર્ટન્ટ એ નથી કે મેં આજે બહુ બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું કે નહીં. એના માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે મેં કૃષ્ણને કે મારા ગુરુને મેં પ્લીઝ કર્યા કે નથી કર્યા. એના માટે એટલે દ્વંદ એમાં એટલા માટે એને રાગ પણ નથી, દ્વેષ પણ નથી. એનો ગોલ બીજો છે, એટલે એવું કહેવા માંગે છે. ઓકે, બીજા કોઈ ડિવોટી? તો થેન્ક યુ વેરી મચ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે મળીશું. કાલનો શ્લોક પણ બહુ જ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, તો તમે ટાઈમ ઉપર આવી જજો. કોઈને કોઈ ક્વેશ્ચન છે? તો કાલે બધા ટાઈમ ઉપર આવી જજો. અને કાલે આગળનો આપણે 58મો શ્લોક લેવાના છે. એ વેરી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, તો એના વિશે આપણે સમજીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ વયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલપ્રપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ પ્રભુજી. તમે 56 ને 57 નું રેકોર્ડિંગ મૂકશો? હા, હું આજે મોકલી આપીશ. હા, તમને આજે ગ્રુપમાં શેર કરીશ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. કોટી પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. ધન્યવાદ. કોટી પ્રણામ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ કલ્પનાબેન. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ઇન્દુબેન. જય શ્રી કૃષ્ણ. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.